વાવાઝોડું બાદ પણ માવઠું પીછો નહીં છોડે। શક્તિ બાદ નવેમ્બરમાં ફરી વાવાઝોડાનો મારો સહન કરવાનો વારો આવશે। આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે। 3 મહિનામાં 3 અલગ અલગ ઋતુનો અનુભવ થશે અને આજથી 13મી સુધી વાતાવરણમાં પલટો રહી શકે છે। 13મી બાદ ગુજરાતમાં બફારો અને ગરમીનો પ્રકોપ જોવા મળશે તો 18 ઓક્ટોબરથી ગુજરાતમાં માવઠાનો મારો સહન કરવાનો વારો આવશે। ત્યારે 23 ઓક્ટોબરથી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે। નવેમ્બર પ્રારંભે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે તો ગુજરાત સુધી અસર વર્તાશે। વાતાવરણમાં પલટો આવશે। 22 ડિસેમ્બરથી રાજ્યમાં કાતિલ ઠંડી શરૂ થશે। આ વખતે ઉત્તરાયણ બાદ પણ ઠંડીનો ચમકારો રહેશે। ઉત્તરાયણ બાદ ઠંડી જતી હોય છે, આ વખતે વધશે તે પ્રકારનું અનુભવ થશે। તો આગામી સમયમાં જે 3 મહિના આવશે તે 3 મહિનામાં 3 ઋતુનો અનુભવ થશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલ દ્વારા 4 મહત્વની આગાહી કરવામાં આવી છે। એક તરફ આગામી સમયમાં માવઠું પડે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો આગામી સમયમાં વધુ ગરમીનો અહેસાસ પણ થશે તો ઉત્તરાયણ બાદ પણ ઠંડી યથાવત રહેશે તેવું કહેવામાં આવ્યું છે। તારીખ 10 થી 13 ઓક્ટોબરમાં પણ વાદળવાળું કે ક્યાંક વરસાદની કંઈક હળવા વરસાદની શક્યતા ગણી શકાય। 18મી ઓક્ટોબરથી 27મી ઓક્ટોબર વચ્ચે પણ ગુજરાતના ભાગોમાં વાદળવાયું અથવા તો માવઠા જેવું હવામાન થઈ જવાની શક્યતા રહેશે। તારીખ 23મી ઓક્ટોબર સુધી તો ગરમી પડવાની શક્યતા રહેશે। હાલ વરસાદી સિસ્ટમ છે એટલે ગરમી પડવામાં નથી, પરંતુ જેવી આ વરસાદી સિસ્ટમ વિખરાઈ ગઈ તો પુનઃ ગરમી પડવાની શરૂઆત થઈ જશે। 23મી ઓક્ટોબરથી કંઈક સવારના ભાગમાં ઠંડક રહેવાની શક્યતા રહેશે અને ઓક્ટોબરમાં બંગાળ ઉપસાગરમાં વધારે સક્રિય રહેશે, જેના કારણે ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા પુનઃ ગુજરાતના હવામાનમાં પલટો આપી શકે અને વાદળવાયુ કે વરસાદની સ્થિતિ ક્યાંક માવઠાની સ્થિતિ થઈ શકે। આ ઉપરાંત 18મી નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે, જેના કારણે લગભગ 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં પુનઃ ગુજરાતનું વાતાવરણ પ્રભાવિત થઈ શકે। ઠંડી જે છે એ ડિસેમ્બરની શરૂઆતમાં કંઈક ઠંડક જેવું જણાશે અને 22મી ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે અને ઉત્તરાયણ પછી પણ ઠંડીની લહેરો આવતી જશે અને સામાન્ય રીતે ઉત્તરાયણ પછી ઠંડીમાં ઘટાડો થતો હોય છે, પણ આ વખતે ઉત્તરાયણ પછી પણ ઠંડી આવવાની શક્યતા રહેશે। સમાચારમાં આગળ વાત કરીશું કુદરતની થપાટ વિશે। દરિયામાં શક્તિ વાવાઝોડાની અસરથી રાજ્યના અનેક વિસ્તારમાં પાછોતરો વરસાદ વરસ્યો છે, જેને લઈ જગતના તાતની કમર તૂટી ગઈ છે। ગીર સોમનાથ, ભાવનગર સહિતના વિસ્તારમાં મગફળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। મગફળીના પાથર પર વરસાદ પડતા સારા ભાવના ખેડૂતોના સ્વપ્ન રોડાઈ ગયા છે તો બીજી તરફ જામનગરમાં કપાસના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોનું સફેદ સોનું ગણાતો કપાસ વરસાદથી કાળો પડી ગયો છે તો આ તરફ વલસાડ, નવસારી સહિતના વિસ્તારમાં અનેક મકાનો ધરાશાયી થઈ ગયા છે। જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં પાછોતરા વરસાદથી કપાસમાં લાગેલ ફાલ ખરી જતા નુકસાન જોવા મળી રહ્યું છે। જોડિયા પંથકના ખીરી ગામમાં કમોસમી વરસાદને લઈને કપાસમાં વરસાદી પાણી લાગી જતા કપાસનો પાક બગડી ગયો છે તો કપાસના પાકમાં સુકારો આવી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે। હાલ કપાસના પાકમાં નુકસાન જતા ખેડૂતોએ સહાયની માંગ કરી રહ્યા છે। તો આ તરફ નવરાત્રીમાં થયેલા વરસાદ ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા છે। ઈ ખાતર, દવાઈઓ, આ તે તમામ ખર્ચો કાઢતાય આમાં કાંઈ વરે એમ નથી। હું તો વાંય વધે એમ નથી, તોય છતાં અમારે આ ખેડૂને કરવું શું? જો સરકાર એની ઉપર કંઈક ધ્યાન દે અને અમને કંઈક રાહત કરે
તો અમારું આમાં કઈ ખર્ચો નીકળે ને કે આ દવાના ખાતરને ખર્ચા નીકળે એમ નથી કપામાં. આ તમામ ભાગ્યા તો એક કોર રહ્યા પણ ખેડૂતને કઈ મળે એમ નથી. હું કદાચ સરકાર સહાય કરે તો અમારે કંઈક થાય, બાકી અમારી દિવાળી બગડી ગઈ છે આખી. અને બીજા નંબરમાં આમાં આવું થાય તો ખેડૂત પછી ફાંસી જ ખાવાનું છે, વારું આવે ખેડૂત માણસને. તો પછી સરકારે આના ઉપર કંઈક પ્રતિક્રિયા લે. નવરાત્રીમાં થયેલા વરસાદ ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા છે. મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોની હાલ તો દિવાળી બગડી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. હવે સરકાર વારે આવે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે. એ 5,000નું અંદાજિત ખર્ચ ચડાવેલું છે. તો હવે આનું અમારે શું કરવાનું? કોઈ મતલબ જ નથી. સરકાર જો કંઈક સહાય કરે તો ઠીક છે, બાકી તો તમે આ બધું જોઈ શકો. કાળું પડી ગયું છે, પેસી થઈ ગઈ છે, પીળો પડી ગયો, છોડવા ગોઠણ હમણાં છે, ફૂંકાઈ ગયો છે, કમોસમી વરસાદ થાય. હજી પણ વરસાદની આગાહી છે 7 તારીખથી 10 તારીખ સુધીમાં. હજી માવઠાની પણ આગાહી કરે છે. આ નોરતામાં વરસાદ થયો ને બધું બગડી ગયું. 20 વીઘાનું કપા હતો બધું બગડી ગયું. હવે કાંઈક સરકાર મદદ કરે તો થાય, બીજું તો શું કરવાનું આમાં. ભાવનગરમાં વરસાદે ફેરવ્યું મગફળી પર પાણી. મેઘરાજાએ જતા જતા ખેડૂતોને રોવડાવી દીધા છે. તો ભાવનગર જિલ્લામાં અન્નદાતા પર ફરી આફત આવી પડી છે અને મહુવા પંથકમાં ખેડૂતોએ મગફળીની સાર સંભાળ કરી અને મગફળી ઉપાડી પણ લીધી હતી, પરંતુ જ્યારે પાથરા થયા ત્યારે મેઘરાજા આફત બનીને વરસ્યા. જગતના તાતના સારા ઉત્પાદનના સ્વપ્ન પર પાણી ફરી વળ્યા અને મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોની હાલ તો દિવાળી બગડી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. હવે સરકાર વારે આવે તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે. વરસાદના હિસાબે પલળી ગયું, હળી ગયું અને ઘણા સમયથી છેલ્લો મહુવા, જેસર આ વિસ્તારમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો અને ખેડૂતને બધાને પલળી જ ગયું. ટૂંકમાં કોઈને માંડવી હારી કોરી રહે એમ નથી. પછી બીજા નંબરનો પાલો, પણ પશુ માટે જો આ પાલો છે એ બધો કાળો થઈ ગયો છે, એ પશુ ખાય એમ છે નહીં. અને હવે હળગાવ્યા સિવાય અમારી પાસે કોઈ ઉપાય છે નહીં. મગફળીનું 40 વીઘાનું વાવેતર કર્યું હતું ગિરનાર 4, એટલે માનો ને 4-4.5 મહિના થઈ ગયા. વરસાદ હમણાં જે છેલ્લો અઠવાડિયાનો વેરસ્યો એમાં અમારે મોટા પાયે નુકસાન થયું છે, 50 થી 60% નુકસાન. ને પાછોતરા વરસાદને કારણે મહુવા, જેસર પંથકના ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. 1 વીઘા દીઠ મગફળીના પાક પાછળ ખેડૂતોએ 15 થી 20 હજાર સુધીનો ખર્ચ કર્યો હતો. જ્યાં ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી પરસેવો રેડ્યો હતો, ત્યારે પાક લેવાના સમયે વરસાદ વરસતા મગફળીને પાક સડવા લાગ્યો છે. આ મગફળીનું હવે વેચાણ કરવામાં આવે તો તેના યોગ્ય ભાવ પણ મળશે નહીં. જે મગફળીના ભાવ 1500 રૂપિયા કરતાં પણ વધુ મળવા જોઈએ તે જ મગફળીના ભાવ હવે 500 સુધીના મળશે. ત્યારે હવે ખેડૂતો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે સહાય આપવામાં આવે. જો સરકાર સહાય નહીં ચૂકવે તો ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવશે. આ વર્ષે અમારે સિંગ વાતાવરણ સારું હતું પણ ઉગી બહુ ગયું ને માંડવી સિંગ ઉપાડી રહ્યા ત્યાં વરસાદે ધમધમાઈ નાખ્યું, એટલે અંધું પાયમાલ કરી દીધું છે. અમારું એક જ ધોરણ છે, સરકાર વહેલી તકે અમારી ખેડૂત આમાં જોવે તો અમને સહાય થોડા જાજી આપે તો અમારો મહેનત હંધી ઊભી થાય એવું છે. બાકી કોઈ અમારે હાથ ખખેરી નાખ્યા જેવું છે. અત્યારે વરસાદ મનાણો તે પાલો બધો બગડી ગયો, હવે સિંગે બગડી ગઈ, કાળી મસ થઈ ગઈ છે. એ સિંગ લઈને હેડમાં આવી તો 400-500 રૂપિયા આવે છે. તમને ખોટું લાગતું હોય તો મવા હેડમાં જોઈ આવજો કે હું સિંગનો ભાવ આવે છે. જો હવે આમાં સરકાર કાંઈ વિચારે તો અમને બસ એક આશા સરકાર ઉપર છે. તહેવાર ટાણે સોનાનો ભાવ આસમાને પહોંચી ગયો છે. સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર અને 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,25,690 થઈ ગયો છે. ત્યારે 1 કિલો ચાંદીનો ભાવ 1.57 લાખ પર પહોંચ્યો છે. સમાચારમાં આગળ વાત કરીશું રખડતા ઢોરના આતંક વિશે.
અમદાવાદમાં બેફામ બની રખડતી રંજાડ જોવા મળી રહી છે. તહેવાર ટાણે રોડ પર ઠેર ઠેર પશુઓનો અડીંગો જોવા મળી રહ્યો છે. હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ઢોર માલિકો સામે કાર્યવાહી કરવા તંત્ર સક્રિય જોવા મળી રહ્યું છે. તો એક તરફ તહેવારનો માહોલ જોવા મળી રહ્યો છે, બીજી તરફ જે ઢોરને લઈને પકડવાની જે કામગીરી છે તેને લઈને પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તો અમદાવાદમાં બેફામ બની રખડતી રંજાડ જોવા મળી રહી છે. તો તહેવાર ટાણે રોડ પર ઠેર ઠેર પશુઓનો અડીંગો જોવા મળતો હોય છે, જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થતા હોય છે. તો હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર હવે સફાળું જાગ્યું છે. ઢોર માલિકો સામે કાર્યવાહી કરવા તંત્ર હવે સક્રિય જોવા મળી રહ્યું છે. તો રખડતા ઢોરની ફરિયાદ મળતા તંત્ર દોડતું થયું છે. એએમસી દ્વારા રાઉન્ડ ધ ક્લોક 22 ટીમ કાર્યરત કરવામાં આવી છે. 7 ઝોનમાંથી 659 પશુઓને પકડવામાં આવ્યા છે. પશુ માલિકોને 115 નોટિસ ઇસ્યુ પણ કરવામાં આવી છે. તો પશુ માલિકોના 37 લાયસન્સ અને પરમિટ રદ કરવામાં આવ્યા છે. જાહેર રોડ પર પશુ દેખાતા કાર્યવાહી હવે હાથ ધરવામાં આવી રહી છે. તો રખડતા ઢોરોનો આતંક જોવા મળી રહ્યો છે, અને તેના કારણે એમસી દ્વારા હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પશુ માલિકોના જે લાયસન્સ છે તે રદ કરવામાં આવી રહ્યા છે, પરમિટ રદ કરવામાં આવી રહ્યા છે. તો અત્યાર સુધી 37 જેટલા લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. તો અમદાવાદ શહેરમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તરફ નડિયાદમાં પણ રખડતા ઢોરનો ત્રાસ વકર્યો છે. હાઈવે પર આખલા યુદ્ધ જોવા મળ્યું, અને જેના કારણે વાહન ચાલકો અટકી ગયા હતા. નડિયાદ કપડવંજ હાઈવે ઉપર 2 આખલા લડતા વાહન ચાલકો અને રહીશોના શ્વાસ અદ્ધર થયા હતા. મુખ્ય હાઈવે ઉપર આખલા લડતા રોડ ઉપર ઉતરી આવ્યા હતા, જેને કારણે થોડા સમય માટે આખલાઓએ હાઈવેને બાનમાં લઈ લીધો હતો. શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદની બોપલની સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે. સ્કૂલમાં વિદ્યાર્થીનીઓને સ્કર્ટ નીચે લેગિંગ્સ ન પહેરવાની ફરજ પાડતી હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો છે. વાલીઓનો આક્ષેપ છે કે પ્રિન્સિપાલ રોજ વિદ્યાર્થીનીઓને રોકે છે. સ્કૂલમાં મચ્છર પણ છે. વિદ્યાર્થીનીઓને ન કરડે એટલે અમે લેગિંગ્સ પહેરાવીએ છીએ. બીજી બાજુ સત્યમેવ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ જયસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે. છેલ્લા 20 વર્ષમાં એક પણ વખત યુનિફોર્મમાં બદલાવ નથી લાવવામાં આવ્યો. તમામ વિદ્યાર્થીઓએ સ્કૂલના યુનિફોર્મમાં આવવું પડશે. જો વાલીઓ સ્કૂલને લેગિંગ્સ પહેરવા અંગે લેખિતમાં આપશે તો સ્કૂલ ચોક્કસ નિર્ણય લેશે તેવું કહ્યું છે. आप कोई भी चीज़ पहन के आएंगे तो फिर मैं कैसे अलाउ करूँगा. आप अंदर पहन के आइए, हमें कोई प्रॉब्लम नहीं है. स्कर्ट्स के नीचे जो भी पहनना है गर्ल्स को जो वियर करते हैं, आई एम रियली, ये तो मैं चाहता हूँ ये हो. मैं चाहता हूँ कि अंडर ऊपर नहीं पहने, शॉर्ट नहीं हो स्कर्ट. मेरा ये मैसेज है. आप मीडी पहनिए, બિલો ધ ની પહેરીએ. આઈ એમ રિયલી હેપી ફોર ઇટ. મારું એમ કહેવું છે કે તમે અમારી દીકરીને કહો કે તમારે સ્કર્ટ પહેરીને આવવાનું, લેગીસ નહીં પહેરવાની, તો કદાચ તમારે બી, હું તો કહું, ઘરમાં તમારી દીકરીઓ છે એને બી સ્કર્ટ પહેરીને મોકલો ને. તમારી દીકરીઓને બી તમારા મેડમો જે આવે, તમારા વાઈફ, એમને બી સ્કર્ટ પહેરાવો. ખાલી એમને લેગીસ ના પહેરાવો. આ ફોરેન કલ્ચર છે નહીં મારા ત્યાં કે છોકરીઓ ના પહેરે સ્કર્ટ. હવે 5 વર્ષથી છોકરીઓ, અત્યારે તમે જુઓ છો કે બજારમાં બધા બલાત્કાર ને બધું તમે જુઓ જ છો. અત્યારથી તમે એવું કહેશો કે લેગીસ નહીં પહેરવાની, તો એમ એક પોતે કમ્ફર્ટેબલ નહીં છોકરીઓ મારી. अब आप कोई भी चीज़ पहन के आएंगे तो फिर मैं कैसे अलाउ करूँगा. आप अंदर पहन के आइए, हमें कोई प्रॉब्लम नहीं है. स्कर्ट्स के नीचे जो भी पहनना है गर्ल्स को जो वियर करते हैं, आई एम रियली, ये तो मैं चाहता हूँ ये हो. मैं चाहता हूँ कि अंडर ऊपर नहीं पहने, शॉर्ट नहीं हो स्कर्ट. मेरा ये मैसेज है. आप मीडी पहनिए, बिलो ધ ની પહેરીએ. આઈ એમ રિયલી હેપી ફોર ઇટ. શોર્ટ છે, અને જે મોટી છોકરીઓ છે એ લોકોને જ્યારે બ્રેકમાં ને એમાં નીચે બેસે, અને બોયઝ સાથે છે સ્કૂલમાં, એટલે દે આર વેરી કોન્શિયસ કે અમે લોકો નીચે લેગિન તો પહેરશું. અને સ્કૂલવાળા અત્યાર સુધી લોકો અલાવ કર્યું હતું. છેલ્લા 1.5 વર્ષથી મારી ડોટર આ સ્કૂલમાં છે. એક 6th છે ને એક 2nd છે. 1.5 વર્ષથી પહેરે જ છે લેગિન. અત્યારે છેલ્લા 10 દિવસથી લોકો એવું હેરેસમેન્ટ કરે છે કે લેગિન તમારે, દેટ ઇઝ નોટ પાર્ટ ઓફ યુનિફોર્મ. મેં લોકોને કીધું, ઓફિસમાં જઈને મેલ પણ કર્યો કે તમે મને રિટર્નમાં આપો કે દેટ ઇઝ નોટ પાર્ટ ઓફ યુનિફોર્મ. તો અમે નહીં પહેરાવી લોકોને રિટર્ન. કેવું છે કે તમે અમારી દીકરીને કહો કે તમારે સ્કર્ટ પહેરીને આવવાનું, લેગીસ નહીં પહેરવાની, તો કદાચ તમારે બી, હું તો કહું, ઘરમાં તમારી દીકરીઓ છે એને બી સ્કર્ટ પહેરીને મોકલો ને. તમારી દીકરીઓને બી તમારા મેડમો જે આવે, તમારા વાઈફ, એમને બી સ્કર્ટ પહેરાવો. ખાલી એમને લેગીસ ના પહેરાવો. આ ફોરેન કલ્ચર છે નહીં મારા ત્યાં
કે છોકરીઓ ના પહેરે સ્કર્ટ. હવે 5 વર્ષથી છોકરીઓ અત્યારે તમે જુઓ છો કે બજારમાં બધા બલાત્કાર ને બધું તમે જુઓ જ છો. અત્યારથી તમે એવું કહેશો કે લેગીસ નહીં પહેરવાની તો એમ એક પોતે કંટ્રોલ. શહેરના બોપલ વિસ્તારમાં આવેલી સત્યમેવ જયતે ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં સપડાઈ છે. અહીંયા જે વિદ્યાર્થીનીઓ જે અભ્યાસ કરી રહી છે અને એ વિદ્યાર્થીનીઓને જે યુનિફોર્મ જે છે કે તેમાં સ્કર્ટ નીચે જે વિદ્યાર્થીનીઓ લેગિન્સ પહેરીને આવે છે તો એ વિદ્યાર્થીઓને લેગિન્સ નહીં પહેરીને આવવાની ફરજ પાડવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીનીઓને હેરેસ કરવામાં આવતો હોવાનો આક્ષેપ જે છે તે વાલીઓ કરી રહ્યા છે. જે વિદ્યાર્થીનીઓ સ્કર્ટની નીચે લેગિન્સ પહેરીને આવે તો તેઓને ઊભા રાખી અને તેઓને સાથે પૂછપરછ કરવામાં આવે છે અને તે પ્રકારનો આક્ષેપ જે છે તે વાલીઓએ કર્યો છે. અને હાલ જે કહી શકાય કે છેલ્લા કેટલાક દિવસથી આ રીતે સ્કૂલના સંચાલકો દ્વારા વાલીઓને અને વિદ્યાર્થીઓને આ પ્રકારને પરેશાન કરવામાં આવતો હોવાનો આક્ષેપ જે છે તે વાલીઓ દ્વારા કરવામાં આવે છે, જેને લઈને હાલ આ સ્કૂલ જે છે તે વિવાદમાં સપડાઈ છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. શિયાળા પહેલા વાલી મંડળની રાજ્ય સરકાર પાસે માંગ છે. શાળાના વિદ્યાર્થીઓના સ્વેટર જેકેટના રંગ અંગે માંગ કરવામાં આવી છે. સ્વેટર જેકેટના રંગમાં છૂટ આપવાની માંગ કરવામાં આવી છે. ઓલ ગુજરાત વાલી મંડળની રાજ્ય સરકાર પાસે માંગ અને હાલ ઘણી ખાનગી અને અર્ધ સરકારી શાળાઓમાં નક્કી કરેલા રંગના સ્વેટર જેકેટ પહેરવાની ફરજ પાડવામાં આવે છે અને કેટલાક કિસ્સામાં નિર્ધારિત દુકાન પરથી જ ખરીદી કરવાની ફરજ પાડવામાં આવે છે, જે વાલીઓને આર્થિક રીતે ભારે પડે છે, જેને લઈને વાલી મંડળે આ માંગ કરી છે. વેલકમ બેક. મોરબીમાં હળવદના મોગલ માતાના ભુવા ફિરોઝ સંધી નામના વ્યક્તિને વિજ્ઞાન જાથાએ ખુલ્લો પાડ્યો છે. મોગલ માતાજીના ભુવા તરીકે ઓળખ આપી આ વ્યક્તિ છેલ્લા 10 વર્ષથી ઘરમાં માતાનો મઢ બનાવી નિસંતાનને સંતાનની ટેક રખાવતો અને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતો હતો, જે અંગે વિજ્ઞાન જાથાની ટીમને ફરિયાદ મળતા ટીમે સ્થળ પર જઈને તેની ધતિંગ લીલા ખુલ્લી પાડી દીધી હતી. તો વિજ્ઞાન જાથા દ્વારા ભુવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જે ભુવા દ્વારા ધતિંગ લીલા કરવામાં આવતી હતી અને અંધશ્રદ્ધાનો જે ફાયદો ઉઠાવવામાં આવતો હતો તેને લઈને વિજ્ઞાન જાથાના લોકો પહોંચ્યા હતા અને તેનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. તો નિસંતાનને સંતાનની ટેક રખાવતો હતો આ ભુવો. આજે વિધિવત રીતે પોલીસ ઇન્સ્પેક્ટરને ફરિયાદ આપી દીધી છે. આગળની કાર્યવાહી પોલીસ કરવાની છે. અમે લોકોને અપીલ કરી છે, હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચિયનની અંદર કોઈ પણ વ્યક્તિ માતાજીનો પ્રકોપ બતાવે કે ચમત્કારના નામે લોકોને ડર કે ભય ફેલાવે તેની સામે કાનૂની ગુનો દાખલ થઈ શકે છે. અને આવા કોઈ પણ શખ્સ હોય અને લોકોને આશ્વાસન આપે કે બ્રહ્મા નાખે તે સંબંધી પણ ગુનો બને છે. સુરતના પાંડેસરામાં 29 વર્ષીય યુવાનનો આપઘાતનો મામલો સામે આવ્યો છે. ઝેરી દવા ગટગટાવી યુવાને પોતાનું જીવન ટૂંકાવ્યું. દેવું વધી જતા યુવાને આપઘાત કર્યાનો ખુલાસો થયો છે. 10 દિવસથી યુવાન ડિપ્રેશનમાં હોવાનો દાવો. તો યુવાન 5 વર્ષથી મની ટ્રાન્સફરનું કામ કરતો હતો. યુવાનના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. એક અમારો ફ્રેન્ડ છે, એને દવા પી લીધી છે. કારણ તો હજુ બધા અલગ અલગ વાત કરે છે અને કઈ પૈસાનું મની ટ્રાન્સફરનું ને એવું બધું કરતો હતો. એનું પ્રેશર હતું એના ઉપર. 8-10 દિવસ ડિપ્રેશનમાં હતો. દિવાળી વેકેશન હોય અને ગુજરાતીઓ ફરવા ન જાય તેવું કેમ બને? ત્યારે દિવાળીના વેકેશનને લઈ અમદાવાદીઓ સહિત ગુજરાતીઓએ ફરવા જવા માટે ટૂરના એડવાન્સ બુકિંગ કરાવવા લાગ્યા છે અને ટૂર ઓપરેટરનું કહેવું છે કે આ વખતે ઇન્ટરનેશનલમાં બાલી, સિંગાપુર, શ્રીલંકા, વિયેતનામ હોટ ફેવરિટ રહ્યા છે, જ્યારે ડોમેસ્ટિકમાં કેરળ હોટ ફેવરિટ બન્યું છે. તો હિમાચલ અને કાશ્મીરની પણ વધુ ઇન્ક્વાયરી આવી રહી છે. બાલી, સિંગાપુર, શ્રીલંકા, વિયેતનામ પેકેજ 70,000 થી 1 લાખ સુધીમાં પડે છે, જ્યારે ડોમેસ્ટિક પેકેજ પણ 60,000 આસપાસ પડે છે. હવે ફ્લાઇટની કનેક્ટિવિટીના કારણે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિકમાં વધુ કોઈ તફાવત રહેતો નથી. દિવાળીનો તહેવાર નજીક આવશે તેમ એરફેર પણ ડબલથી વધુ થઈ જશે. ઇન્ટરનેશનલની અંદર બાલી, સિંગાપોર, પુકેટ, ક્રાબી, શ્રીલંકા, વિયેતનામ જેવા ડેસ્ટિનેશનો બધાના હોટ ફેવરિટ છે. સાથે જ્યારે ઇન્ડિયાની વાત કરીએ તો કેરલા આ વખતે વધારે હોટ ફેવરિટ છે.
અને હમણાં જ આપણે તાજેતરમાં જોયું કે હિમાચલમાં હિમવર્ષા, કાશ્મીરમાં હિમવર્ષા થઈ છે, એના કારણે કંઈ પણ ઇન્કવાયરી અત્યારે વધેલી જોવા મળી રહી છે. ઇન્ટરનેશનલ પેકેજની વાત કરીએ તો એશિયાના જે પેકેજ છે, ખાસ કરીને સિંગાપોરથી લઈને બાલીથી ફુકેટ છે, વિયેતનામ છે, આ બધા પેકેજ 70,000થી લાખની અંદર હોય છે. જ્યારે ડોમેસ્ટિકની વાત કરીએ તો એરફેરની સાથે એ પણ 60,000ની આસપાસ થવા જતા છે, જ્યારે કે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિકમાં હવે કંઈ જાજો બહુ ફરક જોવા મળતો નથી. જામનગરમાં યોજાયેલ શ્રાવણી મેળામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના નગરસેવકો અને કોંગ્રેસના નેતાઓએ મેળાના રમકડા સાથે મેયરને આવેદનપત્ર આપ્યું. તપાસ સમિતિ દ્વારા મોટા મગરોને છોડી નાના માછલાઓને સાણસામાં લેવામાં આવતા હોવાનો પણ વિપક્ષે આક્ષેપ લગાવ્યો છે. બાબતે જે ભ્રષ્ટાચાર થયો હતો તે ઉજાગર કર્યો હતો. એ બાબતે જે કમિટી રચાણી ને એમાં એ કમિટીમાં નાના માછલાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા અને જે મોટા મગરમચ્છો છે તેને બચાવવાનો પ્રયાસ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો ત્યારે આજે જામનગરના પ્રથમ નાગરિક મેયરશ્રીને અમે આવેદન આપ્યું કે આમાં નાના માછલાઓનું કોઈ કામ નથી, મોટા મગરમચ્છોને હિસાબે જ આમાં ભ્રષ્ટાચાર થયો છે. આવેદન પત્ર દેવામાં આવ્યું હતું. એની પહેલા પણ મને એક લેખિત કાગળ આપેલો હતો અને એ લેખિત કાગળ કમિશનર સાહેબને પણ કોઈ આવેદનપત્ર આપેલું હતું અને એમાં એક તપાસ સમિતિ નીમવામાં આવેલી છે ડીએમસીના અંડરમાં. એ ડીએમસીની હજી તપાસ સમિતિનું કામ ચાલુ છે, કારણ કે એમાં થોડોક સમય લાગે. જે બધું વસ્તુ છે ફટાફટ કાંઈ ન થઈ જાય એટલે તપાસ અત્યારે ચાલુ છે.